પહોંચી ગયા છે. ચાલો અમારા ધાર્મિક ભાઈના પેપરને આવી ગયું છે. ચાલો ખડક પેપર આવી ગયું. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાને ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં છે. આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, નાસ્તા પાણી થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે 11. અને અહીંયા બધે પોતા મારી દીધા અને બાજરામાંથી કીડીઓ નીકળતી જ નથી. ચાળીને મૂકો ને તોય તે પાછી કીડીઓ થઈ ગઈ. તો મેં કીધું તપાવું 3-4 દિવસ સરખાઈનો અને પછી મેં દળાવું. અને મારા ધાર્મિક ભાઈ નાહી ધોઈને નાસ્તા પાણી કરીને બેસી ગયા છે. જો સોફા પર ટીવી જોવા અને મૂવી જોવે છે. તો ચાલો આપણે હવે કામ કરીને પછી સોરી ચાલો હવે આપણે છે ને પોતાને બધું મારી દે. અહીંયા બધે પોતું મારી ગયું છે અહીંયા લોનમાં. હવે રૂમમાં ને એમાં બધે પોતું બારવાનું બાકી મેં ત્યાં પહેલાં અહીંયા મારી દઉં. અને માથું ધોયું હતું મેં. માથું અત્યારે હવાનું ધોયેલું હતું, બાંધેલું મેં અત્યારે લાઈ જરાક ખોલ નાખું તો વાળ ઉપાઈ જાય. તો પછી ઘૂસ કાઢી નાખી અને પછી રસોઈ બનાવી નાખી. પોતાને બધું મારી ખાલી પોતા જ બાકી રહ્યા છે, બાકી બધું કામ થઈ ગયું છે. તો ચાલો હવે ફટાફટ પોતા મારી દઈએ. અંદર બધે રૂમમાં મેં પોતા મારી દીધા ને અહીંયા બહાર પોતા મારતી. તમારા ધાર્મિક ભાઈ કે લાઈ મમ્મી હું તને પોતા મારી દઉં, તારે બીજું કામ થાય. તો ધાર્મિક ભાઈ હેલ્પ કરે છે. મેં ઓલ નાહી ધોઈને નવરા થઈ ગયા છે અને હવે બજારમાં જવા માટે રેડી થાય છે. માથું ઓળીને પછી સીધા બજારમાં જશે અને ધાર્મિક ભાઈ વાંચવા બેસી ગયા. સવારનું કામ કરીને આપણે નવરા થઈ ગયા. આજે થોડીક મોડી નવરી થઈ ગયા. 12:30 થઈ ગયા. અને અત્યારે વાગી ગયો છે 1 ને માથે 10 થઈ ગઈ છે. અને અત્યારે આપણે જમવાનું બની ગયું છે. જમવાનું જો દૂધીનું શાક ને રોટલી ને એવું બધું બનાવ્યું છે. અને મારા ધાર્મિક ભાઈ બેસી ગયા છે જમવા. અને કેરી હજી પાકી નથી, કેમ કે આ વરસાદનું વાતાવરણ થઈ ગયું. વાતાવરણ છે ને ઠંડુ રહે છે એટલે કેરી હજી પાકી નથી. ઉપર પાકી છે, નીચેની ભાગ બધો કેરીનો કાચો છે. તો હજી 2 દિવસ પછી આપણી કેરી પાકશે. ત્યાં સુધી આપણે શાકને રોટલીને ઉપર કેરી પાકે પછી તમારા ધાર્મિકભાઈ મજા આવી જાય. કદમ ધાર્મિકને કેરી બહુ ભાવે ગયા. તો ચાલો આપણે હવે જમવા બેસી જઈએ. તો ચાલો બધા જમવા. મેં બપોર જમવા આવવાના હતા પણ જમવા આવ્યા ને કાંઈ. હું પછી છે વાટ જોઈ જઈને સુઈ ગયા અને માથું બાંધી લીધું. સવારમાં પાછું ભીનું તો અત્યારે અંબોળો બાંધી લઈએ એટલે પાછા વાળ કાંઈ સુકાય નહીં. તો અત્યારે વાલો માથું ઓળી નાખી, મોરું બધું ધોઈને ફ્રેશ થઈ જાય. અને આ સવારમાં થોડાક વાદળા હતા પણ અત્યારે તડકો સરસ નીકળ્યો છે. સવારનો આમ તો તડકો છે પણ ઘડીક વાર જ વાદળા હતા. જો અત્યારે કેટલો મસ્ત તડકો છે. અહીંયા જો બધે સરસ તપી ગયું છે. અને બાજરો આપણે તપાવવા મૂક્યો તો કીડીયું વહી ગયું હોય તો. બાજરામાં હવે કીડીયું વહી ગયું. જો બાજરો આપણે સરસ મજાનો તપી ગયો છે. તડકો પણ સારો છે એટલે તપી જ ગયો હોય. તો ચાલો બાજરો સરસ મજાનો તપી ગયો ને કીડી નીકળી ગઈ. તો હવે આપણે બાજરો દળાઈ આવીએ ને મેહોલને ઇસ્ત્રીને કપડાં જોતા છે. કાલે આપણે ઇસ્ત્રીને કપડાં આપ્યા છે તો એ કપડાં ઇસ્ત્રીમાંથી લેતી આવું. મેહુલ હમણાં આવશે કેમ કે ક્યાંક બહાર જવું છે. મને હમણાં ફોન આવ્યો કે મારી ઇસ્ત્રીને કપડાં લઈ આવી. મેં કાંઈ યાલો કપડાં લઈ આવું. તો બાજરો દળાવું છું ને ત્યાં બાજુમાં ઇસ્ત્રી કપડાં કરે છે તો ત્યાં જ આપ્યા છે. તો ચાલો માથું બધું વળીને આપણે ફ્રેશ થઈને ઇસ્ત્રી કપડાં લઈ આવીને બાજરો દળાવતા આવીએ. ચાલો આપણે રેડી થઈ ગયા છે. ફટાફટ મેહુલના કપડાં ઇસ્ત્રી લેવા જાઉં છું. તો જઈને પછી આવું ફટાફટ. મેં ઓલા ઉતાવળ હતી તો ફટાફટ ઇસ્ત્રીને કપડાં લઈ આવી. જો ઢગલો એક કપડાં ઇસ્ત્રીને આપ્યા હતા. 11 જોડ કપડાં ઇસ્ત્રીને આપ્યા હતા. ઇસ્ત્રી લઈને એવીના કપડાં ધોયેલા છે એ લઈ લીધા. કપડાં સુકાઈ ગયા હતા એ લઈ લીધા. તો હવે કપડાં લઈને આવી કે હવે હું નથી આવતો, મારું મોઢું સાઈડ જાઉં છું. તો હવે ચાલો આપણે ફટાફટ ઇસ્ત્રીને કપડાં ગોઠવી દઈએ ને કપડાં હંકેલ નાખીએ. અને પછી ધાર્મિકભાઈની વાટ જોશું ને હિંચકા ખાશું. ત્યાં ધાર્મિકભાઈ આવી જશે. અમારા ઓમભાઈ નથી તો ઓમભાઈ વગર તો હાવ કંટાળા આવે છે. અને ધાર્મિકભાઈ જે આવ્યા નથી તો હું છે ને બેઠી હિંચકા ખાઉં છું. અને જો બહાર બધા બેઠા છે તો મજા આવે. અને દોરીનો હિંચકો બાંધી છે પીસવાની બહુ મજા આવે. તો ચાલો બધા હિંચકા ખાવા. ધાર્મિકભાઈ વાટ જોતી ત્યાં અમારા મૈત્રભાઈ ને મૈત્રીબેન આવી ગયા છે. કા જો બે ચંગો મંગો હરખા કપડાં પહેર્યા છો. બધાને જય શ્રી કૃષ્ણ કહો. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? સારું છે ને? મજામાં? તો વાંધો નહીં. અમારા મૈત્રીબેન ને મૈત્રભાઈ કહે છે કે કેમ છો બધા? મજામાં ને? તો કેમ છો બધા જણાવજો મારા કોમેન્ટ કરીને. કભી તો ચાલો આપણે હવે મૈત્રીબેન ને મૈત્રભાઈ આવ્યા છે એની સાથે ઘડીક વાર બેસી અને વાતો કરીએ. ક્યાં ધાર્મિકભાઈની વાટ જોતા હતા. તમારા ધાર્મિકભાઈ જો આવીને હિંચકા ખાવા માંડ્યા છે ને અમારા મૈત્રીબેન ઊભા છે. અને અમારા મૈત્રભાઈ જો ઘરે આંટો મારીને આવી ગયા. મૈત્ર હું ઘરે આંટો મારવા ગયો હતો. ઠેક સાયકલ ચલાવવા ગયો હતો. હા ધાર્મિકભાઈને મજા આવી ગઈ હિંચકા ખાવા. કાં મજા આવે છે ને? અમને મા દીકરાને બેન મજા આવે. ધાર્મિક નો હું બે હું ન હોય ધાર્મિક બે બે મા દીકરાને મજા આવે હિંચકા ખાવા. મૈત્રીબેન જોયો છે ઓલા બે હિંચકો ખાવે છે. કા મૈત્રી તને હિંચકા ખાવાનું મન થઈ જાય ને? હમણાં એ બેન વારો આવે ને પછી તારો વારો. હમણાં આપશું એ ખોટું ખોટું તને કરે.
આ બે જો નાટક કેવા કરે સમજો. મેં ઉલ્લાસ ગયા છે બહાર એમના ફ્રેન્ડને ત્યાં, તો ત્યાં જમીન આવવાના છે. મારા ધાર્મિકના જમવાનું છે, તો મેં કીધું કે ચાલો આપણે બહાર જમી આવી. તો ચાલો હું ધાર્મિક જઈએ છે બહાર. શું જમવા જાય હજી કંઈ નક્કી નથી કર્યું. બહાર જઈને પછી આપણે પ્લાન કરશું કંઈક કે ક્યાં જવું છે. તો ચાલો આપણે ફટાફટ રેડી થઈ જાય. મારા ધાર્મિક ભાઈ તો રેડી થાય છે, તો ચાલો હું પણ રેડી થઈ જાઉં ફટાફટ. તો ચાલો આપણે રેડી થઈ ગયા છે. રેડીમાં ખાલી માથું દોડવાનું હોય મારે, બીજું કંઈ નહીં. ને મારા મૈત્રી બેન પણ આવી ગયા છે ને અમારા ધાર્મિકભાઈ પણ રેડી થઈ ગયા છે. તો ચાલો હવે આપણે નીકળશું. તો વિડીયોમાં આગળ સુધી બેના રહેજો. અમે ક્યાં જઈએ જોજો બધા પાછા. તો હું ધાર્મિકભાઈ બે પહોંચી ગયા છીએ ઢોસા ખાવા માટે. અમે ઢોસા ખાવા માટે આવી ગયા છે. ને આજે ટ્રાફિક થોડુંક થઈ ગયું છે, પણ બહાર ટ્રાફિકનો વાંધો નથી, પણ જમવામાં ટ્રાફિક નહીં હોય. તો જો જમવામાં નીચે ખાલી છે આખું. તો ચાલો આપણે ફટાફટ અંદર જઈએ. અંદર જોઈએ, બહાર તો ટ્રાફિક નથી, પણ અંદર ટ્રાફિક છે તો જોઈ લઈએ. ચાલો ધાર્મિક અંદર આવી ગયા છે ઢોસા ખાવા માટે. ઓર્ડર પણ આપી દીધું છે ને ધાર્મિકભાઈ જો બેઠા છે. એને ટમેટા જ આપો ને. તો ચાલો અમારા ધાર્મિકભાઈના પેપરને આવી ગયું છે. તો ચાલો બધા જમવા કાઢો. ચાલો ખડક પેપર આવી ગયું આપણું. ચાલો હું ધાર્મિકભાઈ ઢોસા ખાઈને આવી ગયા છે બહાર, અને મજા આવી ગઈ ગાડીમાં ઢોસા ખાવાની. હા ધમુભાઈ હજી મૂકવા થાય જો. અને હવે ક્યાં જશું ધમુભાઈ? ઘરે. ચાલો જોઈ ગયા પુલ ઉપર જવું છે, જશું તો સીધા ઘરે માંડી બાજુ. મેં તો મોટા આવવાના છે. ઘરે જવું છે? પુલ ઉપર જવું છે બેવા નહીં? તો ચાલો હવે આપણે ઘરે જશું સીધા. ઢોસા ખાઈને આપણે પાછા પહોંચી ગયા ઘરે. મંદિરે એમ જવું, પણ ધાર્મિક કે અત્યારે નથી જવું મમ્મી, આપણે બે જ છીએ ને. તો કેમ કે સાંજ છે અને મેહુલ પાછા સાથે નહોતા, એટલે કે આપણે મા દીકરો બે જ છે ને, તો ક્યાંય નથી જવું. હાલને ઘરે વૈયા જાય. ને ધાર્મિક ભાઈ પપ્પા કે ઓમભાઈ બેમાં દેખી ન હોય તો મજા ન આવે. આમ થોડુંક આમ મને એમ લાગે એકલું એકલું લાગે. એટલે આપણે ફેમિલીમાં હોય ને તો વાતો જતો કરતા જાય, મજા આવે, હસી મજા કરતા કરતા જતા હોય. તો પછી કંઈ ગયા નહીં, સીધા આપણે ઘરે પહોંચી ગયા. અને મેહુલ હજી આવ્યા નથી. મેહુલને જવાનો સમય છે ને અત્યારે હજી 9:45 થયા છે. અમે 8 વાગે નીકળ્યા, પણ ટ્રાફિક નહોતું ને, અને આડાવારે જાય ને એટલે ટ્રાફિક ન હોય, એટલે વારો તમારો ફટાફટ આવી જાય ને વસ્તુ સારી મળે. રવિવાર જાય ને તો જેવી રેગ્યુલર વસ્તુ હોય ને એવી મળે નહીં, અને ટ્રાફિક એ બહુ હોય ને કલાકો લાઈનમાં ઊભું રહેવું પડે એવું થાય. અને અમારા ધાર્મિક બાજુ આવીને હિંચકા ખાવા માંડ્યા કીધું. અને મને ધાર્મિકને હિંચકા ખાવાની મજા આવે, તમને બધાને ખબર જ છે. તો ધાર્મિક હિંચકા ખાશે અને હું ઘડી વાર વોકિંગ કરીશ અને મેહુલની વાટ જોશું. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.